એ થઈને અહીં આવવાનું આપ સૌનું ઠીક કારણ બતાવો. તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને કયું મોટું કાર્ય આવી પડ્યું છે એ બધું હું સાંભળવા ઈચ્છું છું, કેમ કે તમારા દ્વારા કરેલી સ્તુતિથી મારું મન બહુ જ પ્રસન્ન છે. હે મુને, મહાદેવજીના આ પ્રકારે પૂછવા પર ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞાથી મેં વાર્તાલાપનો આરંભ કર્યો. મેં બ્રહ્માએ કહ્યું, હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણાસાગર, હે પ્રભો, અમે બંને આ દેવતાઓ અને ઋષિઓ સાથે જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છીએ તે સાંભળો. હે વૃષભધ્વજ, વિશેષતઃ તમારે માટે જ અમારું અહીં આગમન થયું છે, કેમ કે આપણે ત્રણેય સારથી છીએ. સૃષ્ટિચક્રના સંચાલનરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે આપણે એકબીજાના સહાયક છીએ. સારથીઓએ સદા પરસ્પર યથાયોગ્ય સહયોગ કરવો જોઈએ, નહીં તો આ જગત ટકી શકે નહીં. હે મહેશ્વર, કેટલાક એવા અસુર ઉત્પન્ન થશે જે મારા હાથે માર્યા જશે, કેટલાક ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જશે અને કેટલાક આપના હાથે નષ્ટ થશે. હે મહાપ્રભો, કેટલાક અસુર એવા હશે જે આપના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રના હાથે જ માર્યા જશે. હે પ્રભુ, ક્યારેક કોઈ વીરલા જ અસુર એવા હશે જે માયા દ્વારા જ વધને પ્રાપ્ત થશે. આપ ભગવાન શંકરની કૃપાથી જ દેવતાઓને સદા ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. ઘોર અસુરોનો વિનાશ કરીને તમે જગતને સદા સ્વાસ્થ્ય અને અભય પ્રદાન કરશો. અથવા એ પણ સંભવ છે કે આપના હાથે કોઈ પણ અસુર ન માર્યા જાય, કેમ કે આપ સદા યોગયુક્ત રહેતા હોઈને રાગ દ્વેષ રહિત છો તથા એકમાત્ર દયા કરવામાં જ લાગ્યા રહો છો. હે ઈશ, એ અસુરો પણ આરાધિત હોય, આપની દયાથી સુગ્રહિત થતા રહે તો સૃષ્ટિનું અને પાલનનું કાર્ય કેવી રીતે ચાલી શકે? તેથી હે વૃષભધ્વજ, તમારે પ્રતિદિન સૃષ્ટિ વગેરેને ઉપયુક્ત કાર્ય કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. જો સૃષ્ટિ, પાલન અને સહારરૂપ કર્મ ન હોય ત્યારે તો અમે માયાથી જે ભિન્ન ભિન્ન શરીર ધારણ કર્યા છે એનો કોઈ ઉપયોગ નહીં રહે, એમાં કોઈ ઔચિત્ય નહીં રહે. વાસ્તવમાં તો અમે ત્રણેય એક જ છીએ, કાર્યભેદથી ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છીએ. જો કોઈ કાર્યભેદ સિદ્ધ ન હોય તો પછી અમારા રૂપભેદનો કોઈ આશય, ઉદ્દેશ્ય જ નથી રહેતો. હે દેવ, એક જ પરમાત્મા મહેશ્વર ત્રણેય રૂપોમાં અભિવ્યક્ત થયા છો. આ રૂપભેદમાં એમની પોતાની માયા જ કારણ છે. વાસ્તવમાં પ્રભુ સ્વતંત્ર છે.